અરે છોટુ હેડકી ભાઈ હેડકી 9:30 વાગ્યાનો નાસ્તો કરતા આટલી વાર અલ્યા હેડકી કેટલા વાગ્યા 9 વાગ્યા પર તું ધ્યાન નહીં જાન 8 વાગી સર કરી દઈ ઓમ કરો છો 9 વાગ્યા હેડો લઈ આલી છો લીયા હેડો હેડો આ જો તે નાખીને જતો રહેશે થેલીએ ભરવા તો નહીં ફટાફટ બેલ્યા હેડ ઉપર બધું મારા કરિયાલ ઉપર હશે લ્યો ઉપરડો શેમાં ભરી આલી 10 રૂપિયા માં મેલ્યા છે તે પેલું ખાઈ લેજે શેમાં ભરી આલી તમે અલે થેલી લઈ જા લે ના મારે થેલો છે બેન બધાનો છોકરો પાસે થેલો છે મારા પાસે આવી થેલી લઈ જવાની એ તો બધાના ગયા તો પૈસા છે ને તાર બાપો તો મજૂરી કરે છે અને ખબર 3 તારીખ પગાર થ એટલે હું તો થેલો લઈ આવ્યો તમે થેલો લઈ આવો થેલો અને ઘડિયાળ ના મને થેલો લઈ આવજો હું તો હારામ જઈને આને જાઉં આજનો દાડો કાલ લઈ આવ્યો કાલ લઈ ફાઈનલ ફાઈનલ ઘડિયાળ ને નહીં આવ્યું પણ હું હારામ નહીં જાઉં ના ફાઈનલ હો લઈ આવ્યો સાચું ને સાચું મારો દીકરો લાડકો આવ્યો છો ઉપર જાય અરે જમાલ ના કરતો અને બજારમાં પાછો અને રોડ ઉપર ના જતો આડારો જોઈને જજો ને એ હા હો એ હારું મારા કોઈ કરું ના ડખા એ હા હો તેરે બિના જીના પાએ આ તો ભણવા જવું છે આપણે ચિંતા જો ભણે તો એ સાહેબ બનું તો એ લોચા પડી પછી પોલીસમાં લાગું તો એ લોચા વાગી પોલીસમાં બની ગયો ચલો કદાચ તો હું ચોરને પકડવા જાઉં તો ચોર મને ઉપાડી લઈ જાય હા પછી ચોક બેસી જવું શાંતિથી ના ઘેર જવું કે એવું બાપાને ભણી લીધું મસ્ત રીતે હેલો આગળ શાંતિ બેસીએ પ્રેમ પંખીડા તોડી જજે જોબ મારો ફેવરેટ જોબ આવી ગયો તું તો આ તારા બારામ કાંઈ જવું નહીં જોબુ ગાવાથી બે આખો છેલ્લા ને 2 લાખ કોણ ભણા કોણ ઉધાર થયો છે ભણીને આપણો થવાનો છે હા હા ખરાબ થી વ્યવસ્થિત જોબુ પાહો પોકવું નહીં લેચર ખાઈ લેવા દે જે પડે હોય આ તો ઠેર આવ્યું બરોબર નહીં હરેલું આવ્યું બતા થોડોક ભટ્ટો રામ इसका बिना तेरे बिना जीना पाए ટાણો 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 હારો જોબુ નહીં પડે ઘંટા તો હા આ કમ્પ્લેટ ભાઈ આટલા તો ઘણા થઈ ગયો મટન તો હું ના પાડતો હતો ખાલી તારી ખરાબ બફરી નહીં જવું સાર નું લેબડો પાડવા તો કે ના હેડો બેહો ભૂખી મરશે ચાલશે જેહો ભૂખે મરશે તે આ જોજે ગરમી કેટલી લાગે છે ગરમી તો લાગે અમે રોજ જો અમને ના લાગતી તમે એક દાડો આયા અમે તો વળી મને કંટાળા આવે છે ખરા તરકાઈ કે લેબડો પાડવા હેડો હું લેબડા ખબર તો ચડી છે હેતર કેટલું લોબેન છે હું લેબડા ચડી નહીં એકતી ના કરતા મને કોતે ના જો બીજો મસ્ત ને અલે વાયુ કરે છે લે હા વાયુ કરે તું કાકા જોબુ ખાવું હા જો ખાવા અલે પેલો નિહાર યમણ હોમો મળ્યો હા એ તો નિહાર માં જાન તું નિહાર માં નહીં જો લે ના જા જોબુ ખાવા આવ્યો અલે ભણ મગજ જેવું સકા નહીં ભણ ખબર પરત આવે ચોબુ ખાવામાં રહી જઈએ એટલે કાકા તમે કેટલું ભણ્યા હો અમે નહીં ભણ્યા અમે તો 10મું પાસ છીએ અમે તો હું કરી લીધું ડમો પાસ કરીને કશું નહીં કોઈ ના નહીં આવું કજો બસ એ કરો જો તમે બીજા સલાહ લે કરે અલે પણ ભણ કે થોડું ભણ્યો હોત તો મારી મરજી મારે ભણવું ના ભણવું એટલે મારે તો જોવાનું આવે છે હા જો આજકાલના છોકરાને તો કશું કહેવા જેવું જ નહીં જોજે અમારી દશા જોઈ લેજે તમાર માટે કોસકો અમાર નાનો અમે તારા માટે કે કાવ નહીં વાપરું મારો શું કરવા આવ્યો એમ કહેજો મને જોબ ખાવા દો શાંતિ હેતરમાં જતા હતા ચોક લોબેડમાં જવું તો બસ સ્ટેન્ડ નું બોર્ડ જેવું આવે પૂછજો કોકને પૂછવું થોડું તો ભણ બોર્ડ વધતા આવડે એટલું તો ભણ ચોક બહાર ફરવા જવું હોય તો
છોકરા હું પૂછવા ભણું છું ખૂબ ભણે છું હા વારે જવું 12 વાગે પાછું આવી જવું 12 વાગે જોઈને સવારે પાછો એવી કઈ શાળા એવી તો તને છે શાળા ચાલે એવી એ તો મારી શાળા છે તમારા બાપે અને- ચાલુ કરીને આવી તારા બાપાને તો પછી ખબર જ નહીં કે તું મારા બાપાએ ના શાળામાં કર્યું જઈ. હોય તો તમે કોઈ 12 સાહેબે કરી હો. હા હા અને બાપાને તો ખબર નહીં હોય ને ભાઈ કે તું નિહાળમાં નહીં જતો હોય ખબર હે? ખબર છે ઓવા. હું નિહાળ સારું જોઉં કે તારા બાપો નિહાળમાં નહીં જતો હોય એ બધી ખબર છે સોનું મણી પછી હેડી સીધો પોક આપણા અમરજ નિહાળી પેલા હું આમ પેલા યુવાનો છોકરો ને બધો અમરજ ગયો તમે કેમ કે આયા હવે આમથી આવ્યા છીએ તો એમ કીધું કે તાણ મને હું કશા લાલો કોઈનો કોઈ શાળા નહીં આવવાની. જો ભણવાનું કોઈ કોણ વળી હારું કીધું કે વળી તાવો સરસ વાંકવાથી જો હેડવાથી મારો ભણવું એ ભણવું ના અને ભણવું મારું તારા મરજી બધી મારું જે છે ભણ નહીં ભણવું વાહ. આ તો આખો દાડી બધી એ લોકતા રે લોક. ઓલું કહું ઊભા હો. આજકાલનો છોકરાનો કશું કે ના હોય તો બજારમાં જતા આવું અને થોડું હટાઈનું વળતા આવું ગુવાભાઈને કહું કે આબુ છે તમારે આવું તો એવા નહીં લેતો જાઉં ગુવાભાઈ એ ગુવાભાઈ હા વિરમજી આવો હું તો શાંતિ હવ શાંતિ બજાર બાજુ આબુ છે કહું છું સારું બજાર બાજુ તો આવવું હતું તો છોકરું કે બાપા ઠેલો લઈ આવજો ઠેલો લેવા આવવું હતું હા ઠેલો નહીં બાપાને બધા છોકરાને જેવા કેટલા મસ્ત મસ્ત ઠેલા આવે છે ને મારા છોટુભાઈ ઠેલો નહીં તે કે બાપા ઠેલો અને ઘડિયાળ લેતા આવો હું તો બિલ નતું થયું કે પૈસા ઓછા છે અને જો જો છોટું નિહાળી ગયો છે ને જ્ઞાનમાં જો છે હા મારે તો છોકરાને કહેવું જ ના પડે સવારે હરા 9 વાગે ને એટલે ફટ પાછો ઉપરી જાય ફટ લઈને થોડી એક વાર રિહાય તરત નિહાળી જતો રહે હારું ભાઈ હારું ભણે ગણીને મોટો અધિકારી થાય ને એ હારું ભાઈ નોકરી તો મળશે હોશિયાર છે પાછો ભાઈ. હું ગમે તે કહું ને એને ફટ યાદ રહેશે રાતે મેં વાત કરી હોય ને તો કે બાપા પેલી રાતે વાત કરી લાવો પૈસા 10 રૂપિયા એ ફટ વાત યાદ રહેશે હારું કહેવાય ને ભાઈ તાણ ભાઈ આપણા જમાનાની તો કોઈ વાતો થાય એવી જ નહીં ભાઈ આપણે ઘણી પરિસ્થિતિઓ વેઠી છે ભાઈ એ વખત કોઈ ભણાવવા વાળું નતું ન કહેતા તો હું તો પોલીસ હોત અને આપણે પૈસા શું હતા પૈસા નતા ને આપણે બાર ઘઉં હેડીને જતા છે અત્યારે તો જો કે સેફટી રોડજી એટલે મોટર લેવા આવી જાય હા ફટાક લઈને અત્યારે સેફટી છે પણ કોઈ ભણવા નહીં માંગતું તે છે બજાર ઉપડ્યા છો તે મારા ભાઈ અટાઈનું લેવા છે ટાઈનું લેવા જવું છે ના હોય તો તમારે ના આપવું હોય તો મને આલો પૈસા હું લેતા આવું થેલો હા તે હબરો બહુ હા બરોબર અને કોઈ થાય ને તો થોડા ઉમેરજો હા ઉમેર પણ ઠેલો લેતા આવજો હા. ને પાછો કાલ ને આ નહીં જાય પાછું હા ભાઈ હો લેતા આવજો ભાઈ હીરો. હું આજે તો રાજી થઈ જાય કે મારા બાપો ઠેલો લાયા છે આજ તો ખુશ થઈ જાય તો જો હમણાં આવીને કૂદશી એ રોમા પીર હા અલ્યા હું ખખરાવ છે લે ઢોર હા લે હા છે તો ઘેર રહી પણ તે ચોપા ખોલીને બેસી જવું છે તો ખબર ના પડે કોઈને એ ભગવાન બેહો હું શાંતિથી બેહો અરે છોટુ હા બાપા ક્યાં આવે બરા હાલ જ આવ્યો એ તો પાણી ઉપર છે તો પાણી નહીં આવ્યા હતા આપણો બાપા તમે ફોન કરી દો મને લેસન ઘણું બધું આવ્યું છે પછી તમે એમ કહો છો કે ભણતો નહીં હા લગજી હશે તો હું ઉપાડ બહીના तेरे बिना ना पाए किसका बिना मरना पाए कोने ભણવું છે આ પડે ભોકમ બોકમ તો કામ કરવું ના પડે એટલે તો આમ બેજું એટલે ખબર લાગે જ ભણે છે જોબુ છે જોબુ તો અંદર જ જઈ પેલા કાઢવાનું છે કઈ દઉં સાહેબે આલા સાહેબે જોબુ આલા પ્રશ્ન પૂછો તો જવાબ
હા અરે થોડું જોંબુ છે તું લાવ્યો ભાઈ? હા જોંબુ છે તું લાવ્યો? જોબુ હા મારા ભાઈબંધ લાવ્યો તો નાસ્તામાં તમે તો કોઈ આલ્યું નતું એટલે હું જોબુ લાવ્યો મારા ભાઈબંધ હતો થી કાલે ભાઈ બધા લાવજો હાલો જબ્બર મેઠો છો બેઠો ને બાપા મેઠો તારો હો હા, પછી. બાપા વાર આવ્યો કોકનો આ જોજો વાર આવ્યો કોકનો આ કોનો વાર છો અને ખવડો દે કંટાળો લે હમ. એ ભણવામાં પાછું ધોન છે એ હાલે છે ચિંતા નહીં કરો ભણી ગણીને તારા બાપાનું નામ મોટું રોશન કરજે શું કીધું તારે જે જોવો ને મારા પાસે માજી લેવાનું બધું તને લઈ આલો પોર તો તને સ્કૂટી લઈ આવી સ્કૂટી ભેણું લાયા લાવું છું લે હા કાક લાવું જ ભાઈ તને તો કીધું ને તરત તું તો જલી જ પાડે છે અચકા તો હારા આવે છે ભાઈ હા કોક દારો હારો એન્જિનિયર એન્જિનિયર છે ને મને ખબર છે તારી નકશા પ્રમાણે તારે હથિયાર એવું કે છે લખવાનું હાય કર કેટલું બધું મરચું નાખે આટલું બધું શાક કા બનાવતી હોય તીખું તીખું ખાય તો જ કાઢે એવું લાગે થોડું. ખાધું હોય મને એક તો ખબર તો છે તીખું શાક નહીં ખવડાવતું તીખું થોડું ખાવું પડે એટલે વીમાબા ભેગા શું હેડ્યા ઓમ ભાઈ હું તો બજારમાં જોતો કરિયાનું લેવા બરોબર પણ આ બરોબર ગોવા ભાઈ થેલો મગાવ્યો તો કા ત્યાં થેલો હાલવા જાઉં છું કરિયાનું ઘેર મેકી ગોવા કાંઈ કિલો મંગાવ્યો હતો? હા ચમ મંગાવ્યો? છોટું ઓલે ભણા તો કઈ શું ગો કાકો એવું કા કાલે ખોટો ખર્ચો કરતા આવું હોય ચમ ભાઈ એ કોઈ ભણવા જતું નહીં પેલો અમે હમણાં હવારે આવતા હતો ને આમાં ગેટિંગ બે જણા જોબુ નહીં ઈ જોંબુ ખાતું હતું એવું ભણતું હમ અરે લેગા એ તો છોકરું છે તે જોંબુએ ખાય એક દાડો જાય ને એક દાડો ના જાય તોય ચાલે પણ ભણે છે એ મહત્વ છે પણ વીરમાબા હું હવારે એને કીધું કે લે ભણ અમે ભણ્યા નહીં તે જોજે આવું દશા થતો પણ અમે સાચી જેવું વાત છે. બોલતા. આ એ તને પેલો હિતાર કરીએ છીએ ચાલ લેવા અમે માટે એક દાડો ના જાય તોય ચાલે પણ ભણે છે એ મહત્વ છે હા હેડો અરે તો એને મગાવ્યો છે તેમ હાલવા જાઉં છો ઈવન છોકરો છે ભાઈ જમ કરું એમ કર 10 વાગે જેમ કે 12 હા વાગે ખાલી ખોટો હું ખર્ચો કર્યો એટલે કોઈ ભણે એવા છે નહીં અમાર ઠેલો લઈને ભણવા જાવ એમ તો કોઈ નહીં એના હોય કરતા મજૂરીનું શીખવાડતા હોય તો આપણે તો એવું ના કહેવાય કે ના કહેવાય. હેડ આગી સાઈડ મને ઊંઘવા દે હેડ પેલું ગોળ હું કોમ હોય કોમ કર ને મને ઊંઘવા દે હેડ શાંતિ અલે વળી હાલો છો ઓ હો જોને એક સોપડી પડીને આવેલો એવું લાગે છે જોને મને તો સોપડીઓ કાશી ના લાગી આલેલી પડી કે બાપા હું એક સોપડી પડીને આવ્યો ને એક ફાડી જો કા સો મિલી બધું જતો રહ્યો છે હા જોન તો નાખી દે છે ભાઈ હા વિરમભાઈ હવે હા લ્યો ભાઈ મારે ઉતાવળ છે બેહો કર ના ઉતાવળ છે મારે ચમ મારે ઘેર જવું છે, ઉતાવળ છે કેટલા આલ્યા તને પૈસા તો ક્યાં કોઈ લેવા દેવાનું ના ના ભાઈ કમ્પ્લીટ થઈ ગયા તમે આલ્યા તેટલા જ થયા 200 રૂપિયા વધારે એમ ને હવ ના સારું છે હમણાં હસી તો ખુશ થઈ જશે કે મારા બાપો ઠેલો લાયા હંતાડેલો રાખવા દેજે છે એ શું જોતો લે રમવા જતો હેરો રંબા જોતા છો આવું કરી લેતી આ 100 રૂપિયા પડ્યો પણ બાપા આ તો કશા કોમનું નતું એટલે ફાડી નાખ્યું અલ્યા વિદ્યા કહેવાય વિદ્યા પર આવું ના કરવાનું એ આવું કા બધું ફાડીને આવ્યું છે રે તો કશા કોમનું નહીં હવે મારે પણ એ ફાડીને કદી ના નાખો પગે નામ હા શાંતિથી આર્યા મેકી દેવાનું લે આર્યા મેં અને તે ખાધું 1 2 3 4 5 આ તો ત્રીજા ધોરણનું છે અમારું ભાઈ જેનું લાવ મોહન ભાઈ મેકી દઉં તા. એ આ બાદ આવો શું થયું? આ બાદ આવો શું થયું? કોઈ આવ્યું છે આ બાદ આવો લ્યો. લ્યો, હું લાવા. જો ને સર એ મારા માટે થેલો લાય. મારા માટે થેલો લાયા. મારા બાપા થેલો લાયા. બસ એટલા ખુશ જો. ભરી દ્યો અડો ભરી દ્યો આમ કઈ આમ. એમ નહીં લ્યા તું એ ન્યારે ખૂબ ઢૂંગ કરશું ઓમ બસ લાય મુઈ ખા હા મસ્ત લાગે હો બાપા જો લાગે. મસ્ત લાગે મસ્ત લાગે. એન્ટાય કારો ઠેલો કારો આ લે ભરી દે ફટાફટ તાર જો ગોઠવી દે ફટાફટ ગોઠવી દો. હો હા. અને હું સાલ લેવા દઉં પાછો સારું. હો અને લખી દેવાનું એટલે લખી દેજે પાછું બધું લખાયું એટલે જ બાપા રમવા જતું. હા તો પછી કોકે થોડો ઘણો ટેકો કરો ઘરમાં હું બનાવ્યું ખાવ. પૌવા બનાયા હાલ તો હું પાવા રોજ તું દહીનું લઈ આવે છે તારે હું તો કોઈ જતો નહીં. મારે જ જવું પડશે તમે જ લઈ આવો. થેલો તો આવી ગયો. ચાકો, એમાં જમવાના થેલીઓ. ભણવું શકું ને
એ છેલ્લે હું જોબું ને એકડું પાઉં બાપા હેરો કે કેટલી વાર આમ જામ મોડું થાય છે અલે ભરવા તો દે. શું બનાવ્યું છે પૌવા. આ તમે રોજના રોજ પૌવા 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 બીજું કોઈ આવતું નહીં એટલે આ તીખું તું નાખીએ કે ભાઈ હા હા એટલે હા ચૂક ચોથી આપણને હારી જવાનો ભાઈ. હું યાર તો જઉં છું બાપા હા નાઈ ગયું તેલ બોલો નાઈ તેલ શાળા જતો હોય તો છોકરો કેટલો હોશિયાર રે લાગવું જો કે વિદ્યાર્થી છે. બાપા ને એના વાળ કરાવી દીધા છે કે વાળ ના બાલ તો જેડા જ રાખવાના છે નકર સાહેબ મારું પાછો તાર બેન ખરાબ છું ટીચર. લે હડો બોલો લ્યો લ્યો ટિફિન પકડો હડો ટિફિન પકડો ફટાફટ. હા એમાં કોઈ ભાઈ બન તો નહીં ખવડાવતો કે ઓ આમાં બેન પણ ખવડાવું છું કન સીમાન અલે સીમાનું દિમાનું શોખ ગોઠેને કરીશ તું અત્યારથી. ના એ બેન રાખડી બોજજો પાછા. મેં પોણી જો રાખડી થોડી બહુ થાય હા તો રાખડી બોજજો ઉભા પૈસા લેતા આવો, પૈસા લેતા આવો. 20 રૂપિયા લેતા આવો તારું લે. જલ્દી કરજો ભાઈ મારે મોડું થાય બંધ જતી રે મિત્રો હું શાળાએ જઉં છું કે નહીં જતો હે તમે વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે જો અધૂરો કાંઈ છોડી દીધો તો તમને ખબર નહીં પડે. હા જો મિત્રો તમે કોમેન્ટ નહીં કરો ને તો જ હું શાળાએ જાય ને કોમેન્ટ કરશો ને તો નહીં જ જાઉં. વિડીયો ગમ્યો નહીં ગમે ને તો હું શાળા ઉઠું તા બાપા અરે આ નહીં લેવા. ના લઈ લેવા મારે મોડું થાય બંધ જતી રહ્યા એ ભલે ભલે.